જેથી તરત જ બચકું ભરી લે, જમીનમાં તરત જ બેસી જાય. ઘણા એમ કે અમારે બેસતું નથી અને આગળ જઈને બેસે, ક્યાંક એવી જગ્યા આવે તો ઉપર ને ઉપર લસી જાય છે. ઘણા ખેડૂત મિત્રો પાસે હજી સાદા પ્લાવ છે, એને એવો પ્રશ્ન આવે કે જવામાં ફેર છે, આવવામાં ફેર છે, તો એને સગવડ કઈ રીતે કરવી? તો ખેડૂત મિત્રો અત્યારે બધા લોકો પ્લાવ હલાવી રહ્યા છે અને પ્લાવમાં એવા ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે કે જેને મજા જ નથી આવતી. તો આજના વિડીયોમાં જે અત્યારે અનુભવ થયા છે, જે ખેડૂતોના કોલ આવે છે કે અમારે આ તે બાબતના પ્રશ્નો છે, જે તે પ્રશ્ન છે તમારા, આજે એનું હું નિવારણ સચોટ લઈને આવી ગયો છું. કારણ કે પ્લાવ અત્યારે બહુ મહત્વની વસ્તુ છે અને આ સમયમાં અત્યારે લોકો પ્લાવ ચલાવે છે, એમાં જમીનું હાર્ડ પડે છે, ભેજવાળી પડે છે, તો ઘણા બધા એનાથી પ્રશ્નો ટેકનિકલ થાય છે, જેથી ધૂળનો થપ્પો નથી થતો. એક વખત જાય તો ટ્રેક્ટર ફ્રી હાલે છે, એક વખત આવે તો ટ્રેક્ટર સ્લો હાલે છે. તો હવે આ બધાના રીઝન શું છે? ધૂળ કાયદેસર થપ્પો નથી થતી અને ટ્રેક્ટરને લોડ પડે છે, ડીઝલ આવે છે. તો અને ખાસ જે ઘણા લોકો બ્લેડું અને કોઈસ જે વારંવાર ઘસાઈ જાય છે અને બ્લેડું બદલાવ્યા રાખે છે, તો બ્લેડુનો સચોટ ઉપાય શું? અને આ સવડાને વારંવાર બ્લેડું, ઘણા એમ કે છે કે અમે બ્લેડુને ગ્રાઇન્ડર મારીને ઘસીએ છીએ, તો આપણે એની ધાર કાઢવા માટે શું કરવું જેથી કરીને ટ્રેક્ટરને ઓછો લોડ આવે અને ડીઝલની વધુ બચત થાય? આ વિડીયો શાંતિથી નિરાતે સાંભળજો, બહુ મજા આવશે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરજો. બસ આટલી વિનંતી છે. અત્યારે તમારી સમય ન બગાડતા વિડીયોના મુદ્દા ઉપર આવું છું. માની લ્યો કે અત્યારે હવે પ્લાવ આપણી પાસે અરાઈજના ચોરસ બાર મારી પાસે હું આ વાપરું છું. મિત્રો હવે ટ્રેક્ટર પ્રમાણે પ્લાવ પેલા તો હોવા જોઈએ. અત્યારે મારી દ્રષ્ટિમાં 520 કિલાના પ્લાવ 52 HP ના ટ્રેક્ટરમાં બહુ વાંધો નથી, વ્યવસ્થિત જ હાલે છે, વજન પણ સારો છે. હવે આ પ્લાવમાં એક ખાસિયત એ છે કે આ ચોરસ બાર કહેવાય ને, જે એમાં ગાડી જેટલી પોડી કરવી, સાંકડી કરવી એ થઈ શકે છે. તો અહીંયા ડગરા લગાડી અને ગાડી પણ હાકડા પોડી થઈ શકે છે અને આનું વેચાણ આપણે કરી છીએ. પણ એ આગળ તમને વસ્તુ બતાવું, પણ મેન મુદ્દો એ છે કે બ્લેડું ઘસાય છે. તો બ્લેડું ઘસાય છે તો એના ખર્ચા વધી જાય. તો એના માટે શું કરવું? તો પહેલા નંબરમાં તમને બ્લેડું ઘસાવવામાં આપણે જે હાર્ડવેર હોય ત્યાં આપણે ઘડાવ રાપ કહેવાની, કે ઘડાવ રાપ આપો, જે 1 થી 1.5 ઇંચનો પટ્ટો આવશે, સાઈઝમાં પાતળો આવે. એ પટ્ટો મટીરિયલમાં કડક હોય એટલે અહીંયા આગળ ગ્રાઇન્ડર થી બ્લેડ ને સીધી કટિંગ કરી આપણે એને વેલ્ડિંગ થી લગાડી દેવાનું છે. પછી તમારા પ્લાવની જે ડિગ્રી છે એ પ્રમાણે એનું બેલેન્સિંગ લેવાનું છે. હું તમને સમજાવું. આ તમારે આ ઘસાઈ ગઈ, માની લ્યો હજી આપણે ઘસાણી નથી, આ ઘસાઈ જાય બ્લેડ, એટલે આને આ રીતે ઊભી કટિંગ કરી અને અહીંયા પટ્ટો લગાડી દેવાનો અને આખું વેલ્ડિંગ મારી દેવાનું. અને આ જે પટ્ટો ઘડાવ રાપ કહેવામાં આવે, એ થોડોક ભાવ વધારે હશે પણ એ કડક મટીરિયલ હશે અને ઘસાશે પણ નહીં, અને તમારી બ્લેડની ધાર એકદમ તીખી રહેશે અને તમારે ડીઝલમાં પણ ફેર પડશે. બીજી વાત કે જેને આ ડિગ્રી પ્રમાણે તમને બતાવું કે આપણે આમાં શું ફેરફાર કર્યો કે જેનાથી મોટો બધો આપણે ફાયદો જોવા મળ્યો. હવે ઘણાને આ કોર્સની ડિગ્રી સેટ કરવી છે તો આપણે અહીંયા વાઇસર લગાડી દીધા છે. આમાં ધૂળ છે છતાં પણ અહીં બતાવજો કે અહીંયા મેં વાઇસર લગાડી દીધા. તો અહીંયા જે ચાલશે એટલે આ જગ્યામાં આપણે વાઇસર લગાડી દીધા અને અહીંયા નહીં. કોઈસ તો અંદર જમીનમાં બેસવાનું કામ કરશે, બરાબર? એટલે આ રીતે વાઇસર લગાડી અને તમે કોઈસને સેજ તમે ચાલ આપી શકો છો. હજી તમારે કડક પડા છે, તમારે એમાં પ્લાવ બેસાડવામાં કેવરાવે છે, તો તમે બ્લેડમાં પણ એ રીતે કરી શકો છો. કઈ રીતે ભાઈ? આ બાજુ આવીને બતાવો. મિત્રો આ જે બ્લેડ ફિટિંગ કરવામાં આવી છે એમાં જે અહીંયા બ્લેડની જગ્યા આ તમે જોવો છો, આ પટ્ટો ફિટ કર્યો, ને અહીંયા ટાચણી કે શું ખીલીને અહીંયા 2 ખીલી મૂકો અને આને ફરી ટાઈટ કરી દો એટલે બ્લેડની જે ધાર છે એ કરાર કરી શકો છો. કરાર એટલે નીચેની સાઈડ નમતી કરી શકો, જેથી તરત જ બચકું ભરી લે, જમીનમાં તરત જ બેસી જાય. ઘણા એમ કે અમારે બેસતું નથી અને આગળ જઈને બેસે, ક્યાંક એવી જગ્યા આવે તો ઉપર ને ઉપર લસી જાય છે. તો એ ડિગ્રી સેટ કરવા માટે તમે ત્યાં પણ કોઈ ચૂક વગેરે મૂકી શકો અને એને એડજસ્ટ કરી શકો. માની લ્યો કે એક સાઈડ તમારી બ્લેડ ઘસાય છે, તો આપણે શું કર્યું? આપણે વાત કરતા હતા કે આપણે એક જુગાડ બનાવ્યું, એટલે ઓપ્શન. હવે આ બ્લેડ છે આપણે ફેરબદલી કરી છે. કઈ રીતે? કે નીચેની બ્લેડને આપણે ઉપર લગાડી દીધી, ઉપરની બ્લેડને નીચે લગાડી દીધી. જો અહીંયા કોટેશન નથી આવ્યા, તમે જો આ ડિસ્મિટ આટાવાળા છે
તો આ બોલ્ટ ઊંચો છે. એનું કારણ જે છે કે આપણે ઉપરની બ્લેડ અહીંયા લઈ લીધી. હવે એનું કારણ શું, એનું રીઝન શું છે? તો કે ભાઈ હવે આ બ્લેડ છે ને મિત્રો, આમ હાલે ને પ્લાવ, એટલે આ નીચેની સાઈડ ઘસાય, નીચેની સાઈડ ઘસાય ને એ ઉપરની સાઈડ સરખી જાય, એટલે પ્લાવને આગળ જઈને બેસવામાં કેવરાવે. પણ આપણે જે બ્લેડને ફેરબદલી કરી દીધી તો એની જે ધાર છે ને એ તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ વરેલી છે. હવે આ તમારે કેમ કર્યા રાખવાનું કે આને 10-12 દિવસ પ્લાવ હાલે એટલે આ બ્લેડને ફરી આપણે ફિટિંગ ઉપર કરી દેવાની, ફરી ઉપરની ને નીચે કરી દેવાની. હવે મેં તમને આગળ એ વાત કરતો હતો કે ભાઈ આપણે તમારે બહુ કડીક જમીન છે અને બેસતા નથી, તો આને બ્લેડના બોલ બે ઢીલા કરી અને આ નીચેની જગ્યાએ એક માની લ્યો કે સેન્ટિંગનો વારો હોય અથવા ટાચણીથી મોટી સૂક હોય તો ત્યાં મૂકી દેવાની, ફરી ટાઈટ કરી દેવાની, એટલે આ બ્લેડ છે ને એ નીચેની સાઈડ નમતી થશે, તરત જ પ્લાવ જમીનમાં બેસી જાય અને હાઇડ્રોલિક પણ સરસ મજાની કામ આપે. આ વસ્તુ બહુ મહત્વની છે. અને બ્લેડ જેને વારંવાર ઘસાય છે તો એને મારી એક સલાહ છે કે 2 સેટ રાખો બ્લેડના, પણ કઈ રીતે કે એકને આ રિપેરિંગ કરી તમારે બીજી લગાડી દેવાની અને એમાં ઘડાવ રાપનો બને ત્યાં સુધી ઉપયોગ કરો, ખોટા ખર્ચા ના થાય. ઘણા લોકો મારી પાસે બ્લેડું મગાવે છે, કોસું મગાવે છે, તો આમાં બ્લેડું એક સેટ તમે વધારાનો રાખો, પછી એને ઘડાવ રાપથી એને જોઈન્ટ કર્યા રાખો, તમારું કામ પરફેક્ટ જ હાલશે, કાંઈ વાંધો નહીં આવે. ખેડૂત મિત્રો, હમણાં ઘણા દિવસથી આપણું ગળું થોડુંક બેસી ગયું છે, જેમ કે વાતાવરણના લીધે. અને કહેવાનો અર્થ એ છે કે પ્લાવ અત્યારે કેવા લેવા જોઈએ અને પ્લાવ બરાબર હાલતા નથી, એટલે હજી ઘણા ખેડૂત મિત્રો છે ને ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરવામાં બહુ બીવે છે. એને એમ થાય છે કે પાણી ભરવાથી કોઈ વેરેન્ટેજ આવશે કે શું. તો મારું ખાસ કહેવાનું છે, જે જૂના જમાનાના 10-35 મેસી ફર્ગ્યુસન છે તો એમાં પાણી ભરવાથી બીક લાગે, એના ક્રાઉન પિનિયર તૂટી જાય છે. પણ જે સોનાલિકા છે, સ્વરાજ છે, મહિન્દ્રા છે, જોન્ડિયર છે, હોલેન્ડ છે, આ બધા ટ્રેક્ટરમાં કાંઈ થવાનું નથી. એટલે પાણી ભરવું હોય તમારે તો આ અત્યારે વાલગોળો છે આટલું ભરી લેવાનું, બરાબર છે, આટલું પાણી ભરી લેવાનું, ઉપરનો ભાગ બધો ખાલી, એમાં એર ભરી દેવાનો, એટલે કે હવા ભરી દેવાની, બરાબર છે. તો પાણી ભરવું, પાણી ભરવાથી બેલેન્સિંગ રહેશે. બેલેન્સિંગ કેવું કે તમારું ટાયર હાલે છે, ઢેફું આવ્યું તો જે પાણીના વજનથી, જે પાણીના રેલાથી એ ઢેફાને ટપાડી દેશે, એટલે એક લોડિંગ વ્હીલ નું કામ કરે છે. ટ્રેક્ટર એક જ સરખું હાલે છે, ઘડીક થાય તો ઊભું રહી જાય, હાલે, એવું ના થાય. એની જે હાલવાની થિયરી છે એ મીઠી થઈ જાય અને એક ધારી થઈ જાય. આ વસ્તુ ખાસ નોટ કરજો. બીજું એક સેટિંગ તમને કહું, જેમ કે મેં ઘણા બધા વિડીયોમાં કીધું છે મિત્રો, ઘણા એમ કહે છે કે હજી એક બેસાડવાની થિયરી. હવે આ પ્લાવને જેમ હાલેલની બાજુ 5 બાજુ જેટલા નમતા કરવામાં આવે એટલી જગ્યા વધારે લેશે, પણ બેહવામાં કેવરાવશે, ટ્રેક્ટરને લોડ પડશે, ટ્રેક્ટરના ટાયર આગલા સીધા નહીં હાલે, એ પણ પ્રશ્ન થશે. તો એના માટે શું કરવું જોઈએ? તો એના એક સેટિંગ ખાસ. હવે તમે આ વિડીયો શાંતિથી સાંભળજો. હવે અહીંયા જે જગ્યા છે ને ખેડૂત મિત્રો, અહીંયા જે જગ્યા આવે, ઉપરથી બતાવો, આમ સાઈડમાંથી, અહીંયા જે જગ્યા છે આ માફ કરી લેવાનો જેટલો પણ હોય. આપણે પ્લાવને પલટાવીને પણ આ સાઈડ એટલી જ જગ્યા રહેવી જોઈએ. પ્લાવ પલટીને આવે આ સાઈડ તો અહીંયા પણ સેમ જગ્યા, અહીંયા પણ સેમ જગ્યા, આ સેમ જગ્યા હશે એટલે એ પ્લાવ બરાબર હુતે રહેશે. હવે સાદા પ્લાવ જેની પાસે છે, ઘણા ખેડૂત મિત્રો પાસે હજી સાદા પ્લાવ છે, એને એવો પ્રશ્ન આવે કે જવામાં ફેર છે, આવવામાં ફેર છે, તો એને સગવડ કઈ રીતે કરવી? હવે અહીંયા આ જે આપણે અહીંયા સેટિંગનો બોલ આપ્યો છે, ત્યાં એ લોકોને આ જે પિન આવે લોક કરવાની, એ જે ચપલું હોય છે ને એ પણ ઉપર નીચે થઈ શકે, એમાં પણ હોલની સિસ્ટમ હશે. તો એ ચપલું જેમ અધેર કરશો એમ પ્લાવ તમારા બેસે અને ગાડી ઓછી લેશે. જેમ ચપલું નીચે કરશો એમ એ રીતે થાય. હવે એક ફેરે આ રીતે થાય છે, એક ફેરે સીધું રહે છે, તો એ ચપલાને થોડોક ફેરફાર હશે. તો તમે સેટિંગ કરી લ્યો. ત્યારબાદ જે તમે પિન આવે છે, જે લોક થાય છે, એમાં ગાળો પડી ગયો હોય તો એ ગાળો વેલ્ડિંગ ભરી ફરી ગ્રાઇન્ડર મારી અને ચાલ થઈ હોય એ ચાલ ભરાવી લ્યો. અને જે ખેડૂત મિત્રોને આ બોલનું સેટિંગ, જેમ બોલને આપણે અધેર કરશું, જેમ ઉપર લેશું, બતાવજો, જેમ આ ઉપર લઈને એમ સવડું વધારે કામ આપશે, વધારે બેસશે જમીનમાં, અને જેમ નીચું કરશું એમ જગ્યા વધારે લેશે, બેહવામાં કેવરાવશે. એટલે બરાબર રહેવું જોઈએ. બરાબર એટલે તમારે માની લ્યો કે નહીં વધુ નહીં ઓછું, તો શું કરવું? જ્યારે તમારું સવડું હાલે છે
ટ્રેક્ટરનું, તો ત્યારે જે આ વચ્ચેનો દાઢો છે ઉપરથી નીચે લગન એ સ્થિર રહેવો જોઈએ, બેલેન્સમાં. ન આ બાજુ નમતો રહેવો જોઈએ, ન આ બાજુ. આ પ્લાવની એવી રીતે ડિગ્રી સેટ કરવામાં આવી હોય કે સીધો દાઢો ચાલતામાં રહેવો જોઈએ. માની લ્યો કઈ રીતે, આ દાઢો સીધો, પછી જે આ પાટો છે, આ પાટો અત્યારે ઓલી બાજુ નમતો છે, જેવું ચરેડામાં ટાયર આવે એટલે પાટો રેવલ રહેશે, એકે બાજુ નમતો રહીએ નહીં. અને ખાસ ખેડૂત મિત્રો, હવે પ્લાવ કેવા લેવા જોઈએ, કેવા ટ્રેક્ટર પ્રમાણે લેવા જોઈએ, તો આપણી પાસે બે પ્લાવ છે. આ ચોરસ પાડ છે, પછી તમે જે પાટાવાળા આવે છે સાદા છે. ચોરસ પાડમાં ગાડીનો ફેરફાર કરી શકો છો. આ ફૂલ હેવી થઈ જાય છે, ભવિષ્યમાં પણ આ પ્લાવને કાંઈ થવા પણ નથી. જેને પણ આ પાખું ઘસાય થશે તો પાખું બદલી જશે. એટલે પ્લાવ ખરીદવા કે તોતા પ્લાવ ખરીદવા, કાંઈ પણ વસ્તુ ખરીદવી, રોટાવેટર ખરીદવા, ઓયણી ખરીદવી, જે તે ટ્રેક્ટરને જીપીએસ થી માંડીને આપણા ખેડૂત મિત્ર કૃષિ મોલમાં દરેક ઓજાર અવેલેબલ છે, બધું મળશે. અને જે પણ ઓજાર મારી પાસે મળશે એ ગ્રેડ હશે, કે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એ વસ્તુ નહીં ચાલે, એની હુતરાઈ નહીં મળે. તમને ક્યાંય પણ અટકશો તો હું તમારી સાથે છું. એટલે ખાસ કરીને અવશ્ય એક વખત તમને જે મારા નંબર ડિસ્પ્લે કરેલા છે, એમાં કોલ કરો, કોન્ટેક્ટ કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો. કારણ કે પ્લાવમાં અત્યારે ઘણા ખેડૂત મિત્રો હેરાન થાય છે. મને દિવસમાં 15 ફોન તો એવા આવે છે કે અમારે પ્લાવ મજા નથી આવતી. અને અત્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે જમીનમાં ભેજ છે, તો જેટલી જમીનમાં ભેજ હશે એટલું ડીઝલ વધારે આવશે. 4 લીટર લગન ડીઝલ ખાઈ શકે, નોટ આઉટ. તમે 2.5 લીટરમાં કહેતા હોય તો હવે જમાના પ્રમાણે ટ્રેક્ટર આપણા જે 50 હોર્સ પાવરના ટ્રેક્ટર હવે 35 HP જેવા લાગવા માંડ્યા છે. નવા જમાનામાં અત્યારે જેને ટ્રેક્ટર ખરીદવા હોય તે 55-60 HP ના ટ્રેક્ટર ખરીદે અને 4 વ્હીલ ડ્રાઈવ ખરીદે, એવી મારી ખાસ ભલામણ છે. અને 4 ડ્રાઈવ ટ્રેક્ટર જમીનને તોડશે ઓછું. અને હવે આપણી જમીન વધુ તોડાતી ગઈ છે, જેથી કરીને હવે પ્લાવ બેસાડવામાં પણ ખાસ બહુ વસમું લાગે છે. તો ખાસ આપણા વિડીયાને કાયમ માટે જોતા રહ્યો અને સારી સારી માહિતી મેળવતા રહ્યો. અને આ વિડીયા વધુમાં વધુ શેર કરતા રહ્યો. બસ આટલી ભલામણ છે. હવે આવી કંઈક નવા વિડીયો લઈને ફરી મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.